રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર। રાજ્યના નાણાં વિભાગ દ્વારા લેવાયો સૌથી મોટો નિર્ણય। મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થું હાલના 58%થી વધીને હવે 60% કરવામાં આવ્યું છે। આ વધારો તમામ પાત્ર કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડશે। જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો એરિયર જૂનમાં ચૂકવવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે। આ એરિયર કર્મચારીઓના જૂન માસના પગારમાં આપવામાં આવશે। વધતી મોંઘવારી વચ્ચે સરકારનો આ નિર્ણય છે તે સરકારી કર્મચારીઓ માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે। પેન્શનરો માટે પણ આ વધારો ખૂબ ફાયદાદારક સાબિત થશે। નાણાં વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ પણ બહાર પાડી દેવામાં આવ્યો છે। તમામ સંબંધિત વિભાગોને અમલ માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। આ જાહેરાતને પગલે કર્મચારીઓ અને પેન્શનરોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય છે એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।